દીકરીની માં છે ને બે રીતની હોય. એક માં એવી હોય કે દીકરી સાસરે જાય, ફોન કરે કે અમારું ઘર પરિવાર વ્યવસ્થિત છે, આમ છે તેમ છે, સરસ કમાય છે, સરસ મજાનું ઘર ચાલે છે, કોઈને કાંઈ તકલીફ નથી થતી, મને બધા બહુ સાચવીને રાખે છે. પણ એક છે કે નાના ભાઈ છે ને, એને થોડુંક હમણાં ઘર જ થઈ ગયું છે ને વાત કરે છે કે જુદા થઈ જવાની. મારા ઘરવાળો તો સવારથી સાંજ સુધી જાય, બિચારા સાંજ પડે આવે, એ વધારે કમાય છે ને એની ઉપર જ આખું ઘર હાલે છે. એટલે એ દીકરીની માં શું કે ખબર, બરોબર છે, આપણે જ એવું કહેવાય કે આ જુદું થઈ જ જવું છે, આપણે આપણું કરાય, બીજાનું જે થતું હોય એ થાય. એક માં આવી હોય. અને બીજી માં એવી હોય કે દીકરી એના લગ્ન થાય ને એટલે સાસરે જાય, અને લગ્ન પહેલાં ખૂબ વજન ઉતારે, પણ ઉતરે નહીં, 1 કિલોય ન ઉતરે. સાસરે જાય ને 2-4 ત્યાં પ્રસંગો હતા, મામા માસી ફઈફુ અને પ્રસંગો હતા, એટલે 20, 22, 25 દિવસ રોકાઈને પછી પિયરમાં આવે. પહેલી વખત લગ્ન થયા પછી પહેલી વખત પિયરમાં આવે છે. એટલે 6-7 કિલો જેટલું વજન ઉતરી જાય ને બધાને પૂછે કે અરે તારે આટલું બધું કેમ વજન ઘટી ગયું. એટલે દીકરીથી રહેવાય નહીં ને, એટલે પછી છેલ્લે એ કે એ ઘરની અંદર કાં તો હું રહેશ અને કાં તો મારા સાસુ રહેશે. એટલો બધો ખરાબ સ્વભાવ છે, એટલો બધો ખરાબ સ્વભાવ છે. અહીંયા ઘણા બેઠા છે ને એને લાગુ પડતો હશે આ વાત. નહીં, તમને 2 હાથ જોડું, તમને નથી કહેતી, પણ આ વાતના માધ્યમથી મારે તમને શું કહેવું છે ને એ કહીશ. એટલો બધો ખરાબ સ્વભાવ છે, એટલી બધી નાની નાની વાતની અંદર રોકટોક કરે કે મને ખબર નથી પડતી કે મારી એની કેમ રહેવું. એટલે કાં તો એ ઘરની અંદર મારા સાસુબા રહેશે ને કાં તો હું રહેશ. અને જો તમે મને બળજબરીથી મોકલી તો હું ટકીશ નહીં ત્યાં વધારે, અને તમારું ઘરે નહીં આવું. એટલે દીકરીની માને ચિંતા થઈ, કારણ કે સાડી, માત્ર માતાની સાડી પહેરી લેવાથી મમ્મી જેવા તમે નથી દેખાતા. એ તો મમ્મીએ જેટલું સહન કર્યું છે ને એમાંથી તમે પસાર થાવ ને ત્યારે તમે તમારી માની બીજી પ્રતિકૃતિ બની શકો. પરંતુ એ સાડી ઓઢ્યા પછી, એ પાનેતર ઓઢ્યા પછી, એ ચુંદડી ઓઢ્યા પછી ત્યાં જઈને પાછી આવે ને એવું કે મારાથી ઘરમાં હવે 2 વ્યક્તિ સાથે નહીં રહેવાય. એટલે તરત જ દીકરીની મા એને પૂછે તને તકલીફ શું છે. એટલે દીકરી તરત તકલીફ કે નાની નાની વાતની અંદર રોકે, મને સવારમાં ઉઠવામાં 5 મિનિટ મોડું થાય તો આખો દી બગાડી નાખે, સવારમાં વધ્યું ઘટ્યું હોય તો એ મને ચા આપે, આ કેટલી બધી તકલીફો. એટલે દીકરીની મા હતી ને બહુ સરસ સમજણી હતી. એટલે તરત એણે કહ્યું કે બેટા તું અહીંથી જા ને, અઠવાડિયું રોકાઈને તું અહીંથી જાશ ને એટલે તને સરસ મજાનું એક પાવડરની ડબ્બી આપીશ, એ તારે લેતી જવાની છે. અને તારા સાસુબા જમવા બેસે ને એટલે સવાર સાંજ ને બપોર, રસોઈ તો તારા જ હાથમાં છે, સવાર સાંજ ને બપોર થોડો થોડો પાવડર છે ને તારે એને જમણવાની અંદર નાખવાના. પતું જો 3 મહિનાની અંદર હજી તો આટલું બોલે ને કે અરે વાહ, હું આવું જ ગોતતી હતી કંઈક, કોઈને કાંઈ ખબર ન પડે, મારું નામ એ ન આવે ને, માં તું કેટલી હોશિયાર છો, કેટલી ડાય છે, એમ કરી દીકરી કોઈ દી બધ નહોતી ભરી ની, માને આજ બધ ભરી ગઈ. એટલે માં એવું કહે છે કે બેટા સાંભળ, 3 મહિનાની અંદર તારે એક બીજું નાટક કરવાનું છે. તારો પ્રશ્ન છે ને 3 મહિનામાં સોલ્યુશન લાવી જ દેશ, પણ તારે આ 3 મહિનાની અંદર એક નાટક કરવાનું છે. આ મમ્મી બોલ ને તું નાટક શું કરો, તું કે કરું બોલ. તારે ડાઈ ડમરી વહુ થઈને રહેવાનું. તારા સાસુબા એમ કે કામ કરવાનું છે એટલે તરત જ એમ કે હા બા આમ કરવાનું છે. તારા સાસુબા એમ કે ઓલું કરવાનું છે એટલે તરત જ હા એમ. તારા સાસુબા જે અડધો શબ્દ ન બોલે ને એ પહેલાં તારી કામ હોતી પતાવી દેવાનું. કાંઈ વાંધો નહીં, ચાલો મારે 3 મહિનાની અંદર આનું સમાધાન જોઈએ છે, તમે કે ને એમ કરશો. દીકરી અઠવાડિયું રહીને એના સાસરે તરફ જાય, અને સાસરે જઈને તરત જ એવું કે 2-4 દિન કહીને કહેતા ને અઠવાડિયે આવ્યા, હા બા ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત જાશ ને તો તમને પૂછીને જાશ. એટલે સાસુબાને ડાયરેક્ટ 555 વોટનો ઝટકો લાગ્યો, કારણ કે આ આવી હતી હામાં પાણી હાલતી હતી, આટલી બધી બદલીને કેમ આવી. બની શકે કે ચાલો કોઈ કે કંઈક એને કીધું હશે, પણ સાસુબાને તો અંદરથી, સાસુબાએ તીખા એટલા માટે છે કે એના સાસુની સામે એનું કાંઈ હેલું નથી, અને એના વહુની સામે એનું કાંઈ હાલતું નથી. અને બિચારાની અંદરની કેટલી બધી બડાશ હોય. બીજું એને કંઈ કોઈ કિટી પાર્ટી આવતી નથી, એને કોઈ કંઈ પૂછતું નથી, એના બર્થડેની કોઈ કેક કાપતું નથી, એને કોઈ મૂવી જોવા લઈને નથી જતું. અને આ બધું ન થાય એટલે એને અંદરથી એમ થાય કે આપણે ક્યાંક તો દાજ ઉતારી. એટલે એક જ પાત્ર કે જેની યારી 24 કલાક રહેવાવાળું હોય, પછી બધું ન્યા આવે. એટલે દીકરી ઘરે 24 કલાક ન રહેતી હોય, તમને ખબર છે, ઓલા ક્લાસમાં જાઉં ને આ ક્લાસમાં જાઉં ને બેનપણી નાર જાઉં ને, અને એ જગ્યાએ દીકરાની વહુ આવે ને એટલે એને પછી આખો દિવસ એને હારે જ રહેવું પડે. એટલે સૌથી વધારે તકલીફ ત્યાં થતી હોય. દીકરાની વહુ જાય છે, થોડીક વાર બેસે, થોડી વાતચીત થાય, એટલે બીજા દિવસે તરત દીકરાની વહુ એમ કે બા લગ્ન થયા ને પછી મામાની આટો મારવા જ નથી આવ્યા, અને કયો ને આજ સાંજે આવે, હું ગઈ હતી ને તો લાડવા બનાવતા શીખતી આવી છું. એટલે તરત સાસુબાને એમ થાય કે આ આમથી મારું પિયર આવતું એને ગમતું નહીં, આજે એમ કહે છે કે લાડવા જમાડવા છે ને, કંઈ વાંધો નહીં, ચાલો જમણવાર પત્યો, બધાને બહુ સરસ રીતે સાચવા. પછી સાસુબા છે ને ઓટલા પંચાયત હોય ને, હા કે ના જવાય, જવાય, થોડું હળવું થવા, પણ કોકના ઘર ભાંગવા નહીં. ને કે ગુજરાતીમાં એક કહેવત છે, આ 4 ચોટલા ભેગા થાય ને કેટલાય કોટના રોટલાય ભાંગે ને કેટલાના ઓટલાય ભાંગે. પણ એ ઓટલા પંચાયતની અંદર સાસુબા જાય માળા લઈને, એટલે ઘરેથી એવું થાય કે ઓકે ત્યાં સત્સંગ કરવા જાય, પણ સત્સંગના નામ ઉપર શું ચાલતું હોય એને જ ખબર હોય, એ મહિલા મંડળ હોય ને એને જ ખબર હોય. જો તમે હસો છો એટલે કંઈક તો આમાં વાતમાં ભેદ છે.
ત્યાં જઈને એના સાસુબા એવું કહે કે મારી દીકરાની વહુ તો આવી રીતની છે ને તેવી રીતની છે. એટલે દીકરાની વહુ એક વખત સત્સંગ મંડળમાં ગઈ, 11 હતી બરોબર, અને સાસુબા હાજર નહોતા. એટલે એને એમ કે સાસુબાનું હું રાખી આવું ને. એટલે ત્યાં જાય ને એટલે તરત બધા એવું કે તારા સાસુ તો તારા વિશે આવી વાતો કરે છે, તું તો બહુ ડાય દેખાશો, પણ તારા સાસુ તારી વિશે તો આવી રીતની વાત કરે છે. એટલે તરત એ દીકરાની વહુ એવું કે મારા સાસુ છે ને ક્યાં કોક છે, કોકની વાત સાંભળવી પડતી હોય તકલીફ થાય, મારામાં ભૂલ હોય ચોક્કસ કે, એમાં કઈ નવાય નહીં. બીજા બધા બહેનોને એમ લાગે છે ને કાલ સાસુ આવે ને એટલે વાત આને કહેવા દે કે તારી દીકરાની વહુને તું જેવી સમજેશ ને એવી છે નહીં, બહુ હારી બહુ ડાય છે. બીજી વખત સાસુબા સત્સંગ મંડળની અંદર જાય એટલે તરત વાત કરે, એટલે તું આવી રીતે કહે છો કે તારી દીકરાની વહુ આવી છે પણ એ તો ડાય છે. કાલે મેં એને એમ કીધું કે તારી વિશે આવી વાતો કરે એટલે તરત જ કીધું કે એ ક્યાં કોક છે, મારામાં ભૂલ હોય તો કે એમાં નવાય નહીં. એટલે સાસુબાને બીજા ત્રીજા પાંચમા 10માં ઝટકા જ લાગ્યા કરે કે આટલો બધો પરિવર્તન કેમ. સવાર સાંજ બપોર સાસુબા જમે એટલે દીકરાની વહુ પાવડર નાખે. પછી બદલાવ કેવો આવ્યો તમે સમજો. એટલે સાસુબાએ થોડા સમય પછી તરત જ એવું કીધું કે બેટા તમે લગ્ન થઈ ગયા ને થોડા કટોકટીમાં આપણે હતા એટલે તમે ક્યાંય ગયા નથી, પણ આ 1.5-2 મહિના થયા એટલે તમે એમ કરો ફરી આવો તો તને થોડું કંઈક વાતાવરણ ખુલ્લું મળે ને તને ગમશે. એટલે તરત એવું કે ના 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 બા તમને તે ચારધામની યાત્રા કરવાની છે, આવો હું તમારી યારે આવું, આપણે ચારધામ જાય. અઠવાડિયું એની યારે એની સેવા કરવા માટે જાય. સાસુને 10-15 દિવસ ચારધામની યાત્રા કરાવે ને પાછી લઈને આવે ને સાસુ બધા એટલા બધા સુધરી ગયા. એટલે ઘરે આવે ને તરત ઓલી ચાવીનો કંઈ કૂચો હોય ને રાખવી મૂક્યો હોય ને એક સરસ મજાના ઝુમ્મરની હારે નાનકડા, તો તરત હાથમાં લઈને દીધો ને એવું કે બેટા આજ સુધીમાં સાચવી રાખ્યું તો એનું કારણ હતું કે તમને આ બધું મારે એક દિવસ સોંપીને જ જવું જ, પણ હવે તમારામાં મને એવું લાગે છે કે લાયકાત છે એટલે હવે તમને દઈ દેવામાં કાંઈ વાંધો નથી. એટલે તરત જ એક ખીચામાંથી જુડો કાઢે ને દીકરાને વહુના હાથમાં મૂકે. બંનેની આંખની અંદર જળજળી આવી જાય ને દીકરાની વહુને એમ થાય કે આ ભૂલ થઈ ગઈ સાલી ખોટી, આ 3 મહિના હમણાં પૂરા થઈ જાય ને અઘરું પડશે. એટલે કે બા 2 દિવસ મારે મળવા જાવ. અરે 2 દિન એમ તારે અઠવાડિયું જાવ, તમે બહુ સેવા કરીશ મારી યાર, તમે ફરવા લઈ ગયા ત્યારે. દીકરાની વહુ એટલી બધી સ્પીડમાં રોકેટ ગતિ આવી હોય ને પિયરને ત્યાં. ને મમ્મીને કે મમ્મી મારા સાસુ છે ને હાવ બદલી ગયા છે, હાવ સુધરી ગયા, તું જો એ હું કહું ને એમ કરે છે. આ મને ઘરની જો તું ચાવી દઈ દીધી, જો બધો હિસાબ મારી પાસે, બધો વ્યવહાર મારી પાસે, મારે જે કરવું તું ને એવું બધું કરી શકું છું, મારે કંઈ કેવું નથી પડતી. મને સામેથી એમ કહે છે કે તું આ કર તું ઓલું કર. હવે મારા સાસુને મારે મારવા નથી,